હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા, ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા માટે એસીપીસી નું જે રજીસ્ટ્રેશન છે એ આજે 30 તારીખે બપોરે 2 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. હવે આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો ફૂલ આ વિડીયો તમારે ધ્યાનથી સમજી લેવાનો છે. કારણ કે એક પણ મિસ્ટેક તમે રજીસ્ટ્રેશનની અંદર કરી એટલે તમારા એડમિશનની અંદર પણ તકલીફ પડી શકે છે. બરાબર? કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કયા સાઇઝના જોશે, આ બધી ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપીશ. બરાબર? તો સૌથી પહેલી વસ્તુ તમારે શું કરવાની છે બેટા? તો કે સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમે ડીડી સેટ 2026 એક્ઝામનું રજીસ્ટ્રેશન કર્યું ત્યારે તમે એનો આઈડી અને પાસવર્ડ જે છે એ બનાવેલો હશે. બરાબર? તો સૌથી પહેલું સ્ટેપ તમારે આ કરવાનું છે. એસીપીસી ની અંદર, સોરી, ગૂગલની અંદર તમારે એસીપીસી લખવાનું છે. પછી જે પહેલી લિંક આવે એના ઉપર તમે ક્લિક કરશો. પછી કોર્સની અંદર જશો તો ડિપ્લોમા ટુ ડિગ્રી જે છે એમાં તમારે જવાનું છે. અને એમાં કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ જે છે એમાં ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન એસીપીસી 2020. ત્યાં તમે ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલી જશે. આ જે નવું ટેબ છે એના અંદર જો અહીંયા છે કાઉન્સલિંગ, યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યોરિટી પિન. બરાબર? હવે અહીંયા તો તમારે આ જ રહેવાનું છે, એસીપીસી ગુજરાત કોમન રજીસ્ટ્રેશન 2026. અહીંયા તમે ડીડી સેટ 2026 નો જે આઈડી પાસવર્ડ બનાવેલો હતો એક્ઝામિનેશન માટેનો, એ જ આઈડી પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. કોઈ સ્ટુડન્ટ ઉતાવળની અંદર ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એટલે કે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનની અંદર ના જતા રહેતા, આ પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બરાબર? તો અહીંયા સૌથી પહેલા આપણે આઈડી નાખીશું. તમારી જોડે તમારો આઈડી પાસવર્ડ હશે જ. મારી જોડે એક સ્ટુડન્ટનો આઈડી પાસવર્ડ છે. આઈડી પાસવર્ડ નાખી દીધો. હવે બેટા કેપ્ચા નાખી દો 838372. 838372. બરાબર છે? ચલો હવે તમે કરશો સાઇન ઇન. સાઇન ઇન કરશો એટલે સેન્ડ ઓટીપી ઓન. રજિસ્ટર્ડ ઈમેલ આઈડી તમારે સિલેક્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સિલેક્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો. તમારી ઈચ્છા. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સિલેક્ટ કર્યો. બરાબર છે? સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર. ત્યાં તો તમે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી સિલેક્ટ કરો છો તો એના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે આની અંદર ઇનપુટ કરવાનો છે. ઓકે, ચલો ઓટીપી આવી ગયો છે. ચલો, આ થઈ ગયું તમારું લોગિન. હવે સૌથી પહેલી વસ્તુ આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. એક સ્ટુડન્ટનું નામ છે. બરાબર? પ્રોફાઇલ સેક્શનની અંદર તમે જ્યારે ડીડી સેટ એક્ઝામનું રજીસ્ટ્રેશન કર્યું ત્યારે અમુક ડિટેલ્સ તમે ફિલ કરી. ઠીક છે? તો તમે અહીંયા વ્યૂ રજીસ્ટ્રેશન ડિટેલમાં જઈને ચેક કરી શકો છો. તમારું નામ હશે, તમારા મમ્મીનું નામ હશે, તમારા પપ્પાનું નામ હશે. બરાબર? તમારી બર્થ ડેટ હશે. વ્યૂ એડિટ પર્સનલ ડિટેલમાં જઈ શકો છો. વ્યૂ એડિટ કોન્ટેક્ટ ડિટેલ એ આગળ આવવાની જ છે ફરીવાર. અપલોડ ડોક્યુમેન્ટ્સ તમે કયા કર્યા હતા એ પણ તમે જોઈ શકશો ત્યાં. બરાબર? તમારું આધાર કાર્ડ હશે, તમારો ફોટો હશે અથવા લાઈવ ફોટોગ્રાફ હશે. આ બધી વસ્તુ તમે ત્યાં અપલોડ ઓલરેડી કરેલી છે. તમારે જોવી હોય તો વન બાય વન તમે ત્યાં જોઈ શકો છો. અધરવાઇઝ આપણે હવે આગળ વધીશું. જે મેઇન ફોર્મ છે એ આપણું, છતાં પણ એકવાર તમારે ચેક કરી લેવું કે બધી ડિટેલ ઓકે છે ને. ચલો હવે ધ્યાનથી સાંભળજો. એસીપીસી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ ઓર ફાર્મસી કાઉન્સલિંગ 2026 અને નીચે છે એસીપીસી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ટેસ્ટ. આ જે છે એ પહેલા આવતું હતું. હવે આની અંદર તમારે જવાનું, તમારે તો આની અંદર જવાનું છે કાઉન્સલિંગ. આપણે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એન્જિનિયરિંગ કરવા જઈ રહ્યા છીએ તો એને કાઉન્સલિંગ પ્રોસેસ બોલે. આપણે આની અંદર જવાનું છે. તો એની અંદર તમે જશો એટલે પહેલા કેપ્ચા નાખી દો 070 જેવું નાખશો, ક્લિક હિયર ઉપર પ્રોસીડ કરો. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું આવશે. બરાબર? આ ટાઈપનું એક પેજ ઓપન થશે. એમાં કેન્ડિડેટ નેમ, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, અહીંયા અલગ અલગ બધી વસ્તુ લખેલી છે. બરાબર? તમે નહીં વાંચો તો પણ ચાલશે. તમારે વાંચવું હોય તો તમે કરી શકો છો. સીધું જો અહીંયા અમુક ઉપર આઈ રીડ એન્ડ કન્ફર્મ છે, અમુક ઉપર છે નહીં. તો તમે ચેક ઓલ કરી દો. બરાબર? એટલે તમે બધા વાંચી દીધા એમ એનો મતલબ થાય. પછી તમે આગળ વધી શકશો. ત્યાં સુધી તમે આગળ વધી શકતા નથી. એગ્રી કરો. યસ ઉપર ક્લિક કરો. બરાબર? કન્સન્ટ જે છે એ તમે સબમિટ કર્યું કહેવાય. હવે આ મેઇન જે ફોર્મ છે એ આપણું સ્ટાર્ટ થયું
કહેવાય. બરાબર છે? ચલો. હવે તમારે વન બાય વન ડિટેલ જે છે એ અહીંયાથી જોતી જવાની છે. વ્યૂ અથવા એડિટ એપ્લિકેશન ફોર્મ આની અંદર તમે ગયા. બરાબર? એટલું કોઈ ખાસ આની અંદર વાર લાગવાની નથી. બરાબર? તમારે આમાં કોઈ વસ્તુ ચેન્જ કરવી હોય તો તમે ચેન્જ કરી શકો છો. ભલે તમે ડીડી સેટના એક્ઝામના રજિસ્ટ્રેશન વખતે તમારી કેટેગરી કંઈક અલગ લખી હોય, એ વખતે સર્ટિફિકેટ ના આવ્યું હોય અને અત્યારે તમારી જોડે સર્ટિફિકેટ હોય, તો તમે આ બધી વસ્તુ અત્યારે જે પણ છે એ ચેન્જ કરી શકો છો. બરાબર? ફિઝિકલી હેન્ડીકેપ નો છે, એક્સ ઇન સર્વિસમેન નો છે, અગર તમારા ફાધર મિલિટરી આર્મીમાં છે તો એના માટેનું છે. ટ્યુશન ફી વેવર છે. બરાબર? આ બધી જ વસ્તુ હું તમને આગળ કહી રહ્યો છું. બાકી તમે વન બાય વન તમારી જે પ્રોસેસ હતી, જે તમે ડોક્યુમેન્ટ વગેરે અપલોડ કરેલા, એ તમે અહીંયા આની અંદર નાખી શકો છો. હવે મેઇન જે આપણે વાત કરીએ, કોની વાત? સૌથી પહેલા તમારે આ નામ જોઈ લેવાનું, તમારું નામ. બરાબર? 10th ની માર્કશીટ અથવા 12th ની માર્કશીટ અથવા ડિપ્લોમા. ઘણા બધા સ્ટુડન્ટે 12th પછી પણ ડિપ્લોમા કર્યું હોય છે, એટલા માટે હું અહીંયા કહું છું. બરાબર? ફાધરનું નામ, મધરનું નામ. ફાધરનું નામ કદાચ પૂરેપૂરું નહીં લખો તો પણ ચાલશે. બરાબર? ખાલી આશીષભાઈ લખો તો પણ ચાલે. મમ્મીનું નામ પૂજાબેન લખશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. ડેટ ઓફ બર્થ ખાસ જોઈ લેવી. સાચી જ હોવી જોઈએ, ખોટી ના હોવી. તમારું જેન્ડર મેલ છો કે ફિમેલ, નેશનાલિટી ઇન્ડિયન, ડોમિસાઇલ ગુજરાત આવશે, જે ગુજરાતના સ્ટુડન્ટ છે એને ગુજરાત આવશે. બરાબર? કેટેગરીમાં ખાસ ધ્યાન રાખવાનું. કેટેગરી જેટલી પણ છે હું ધ્યાનથી સમજાઈ રહ્યો છું. જનરલ કેટેગરી વાળાને કોઈ સર્ટિફિકેટ આપવાનું રહેશે. જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમને સર્ટિફિકેટ આપવાનું રહેશે. બરાબર? હવે ઈડબ્લ્યુએસ નું જે સર્ટિફિકેટ હોય છે એ આમ જોવા જઈએ તો જો ગુજરાતમાં તમે બનાવેલું હોય, ગુજરાતનો સ્ટુડન્ટ હોય અને ગુજરાતમાં બનાવેલું હોય, બરાબર? તો તમારું 3 વર્ષ સુધી વેલિડ ગણાતું હોય. એટલે 2024 જે છે, બરાબર? એના પછી તમે કઢાવેલું હોય તો તમારું જે સર્ટિફિકેટ છે એ વેલિડ ગણાય. બરાબર? એટલે આમ જોવા જાવ તો 2025 વાળાનું તો બધાનું વેલિડ જ ગણાશે, 2026 વાળાનું પણ વેલિડ ગણાશે. 2024માં માની લો કે માર્ચ એપ્રિલ મહિનામાં કાઢેલું હોય તો કદાચ તકલીફ પડી શકે. એટલે 2024માં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનું કાઢેલું હશે તો તમારું વેલિડ ગણાશે. એટલે 2024માં જેણે સર્ટિફિકેટ કઢાવેલું છે અને જૂન મહિના સુધીનું કઢાવેલું છે તો પણ કદાચ ચાલે. પણ આપણે રિસ્ક નહીં લઈએ. એવું હોય તો 2026ની અંદર કઢાઈ લેવાનું. ગુજરાતીમાં પણ ચાલશે, ઇંગ્લિશમાં. પછી શિડ્યુલ કાસ્ટ એટલે કે એસસી ની વાત કરીએ. એસસી વાળાને 2 સર્ટિફિકેટ આવશે. એક કાસ્ટ સર્ટિફિકેટ આવશે, બરાબર? જે લાઈફ ટાઈમ એક જ વાર નીકળે, બરાબર? અને બીજું જે આવતું હોય છે એ ફ્રીશિપ કાર્ડ. હવે ફ્રીશિપ કાર્ડ કોના માટે હોય છે? કે જે સ્ટુડન્ટના ફેમિલીની ઇન્કમ 2.5 લાખ થી ઓછી હોય એ બધાને ફ્રીશિપ કાર્ડ જનરલી નીકળતું હોય છે. બરાબર? ફ્રીશિપ કાર્ડ અત્યારે તમારે નીકાળેલું ના હોય તો તમે એની જગ્યાએ ઇન્કમ સર્ટિફિકેટ કરી શકો. ઇન્કમ સર્ટિફિકેટ તમારું 2.5 લાખથી ઇન્કમથી ઓછું હોવું જરૂરી છે. એસટી માટે પણ સેમ, એક જ વાર કાસ્ટ સર્ટિફિકેટ તમારું નીકળે. ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં જે પણ હશે તમારું એ અહીંયા વેલિડ ગણાશે. તો તમારે પણ ફ્રીશિપ કાર્ડ અવેલેબલ હોય તો તમે અપલોડ કરી શકો છો. સેકન્ડ થિંગ, એક બહુ જ વસ્તુ અગત્યની છે એસસીબીસી માટે, એટલે કે ઓબીસી કાસ્ટના જે સ્ટુડન્ટ છે એમના માટે. એમને પણ 2 સર્ટિફિકેટ આવશે. એક ઓબીસી નું કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર? કે ભાઈ આપણે બક્ષી પંચમાં આવીએ છીએ એ જાતિનું પ્રમાણપત્ર. અને ત્યાં સુધી આ ગુજરાતીમાં જ કઢાવજો. બરાબર? અને બીજું છે એનસીએલ. ઓબીસી નો બેનિફિટ તમને ત્યારે જ મળે જ્યારે તમે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કઢાવેલું હોય. બરાબર? અને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કમ્પલસરી તમારે લોકોએ ગુજરાતી લેંગ્વેજમાં જ જોઈશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે, બરાબર? તો એને ગુજરાતી લેંગ્વેજમાં કન્વર્ટ કરાવવા માટે તમે જ્યાં પણ સર્ટિફિકેટ કઢાવવા જતા હોય ત્યાં પ્રોસેસમાં આપી દેજો. આપી દેજો 1-2 દિવસની અંદર કાઢી દેશે. એટલે એનસીએલ તમારે કમ્પલસરી ગુજરાતી લેંગ્વેજમાં જોશે, ઇંગ્લિશ લેંગ્વેજ છે નહીં. હવે આની અંદર ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ હોય છે કે જે આઉટ ઓફ સ્ટેટના હોય. બરાબર? હવે આઉટ ઓફ સ્ટેટના હોય અને એ ઓબીસીમાં આવતા હોય તો એમનું એનસીએલ નું જે સર્ટિફિકેટ છે એ માની લો કે હરિયાણાનું છે, કે યુપીનું છે, કે બિહારનું છે, ઉડીસાનું, તો એ અહીંયા રિજેક્ટ પણ થઈ શકે છે. રિજેક્ટ તમારું જે સર્ટિફિકેટ છે એ રિજેક્ટ થાય એનો મતલબ તમારી આખી એપ્લિકેશન રિજેક્ટ નથી થતી. એ લોકો બાય ડિફોલ્ટ પછી તમને ઓપન કન્વર્ટ કરી લે છે. તો ઓબીસી માટે 2 સર્ટિફિકેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તમારું પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ અને બીજું જે સર્ટિફિકેટ છે એ એનસીએલ. જો તમારી જોડે એનસીએલ નહીં હોય અને તમે ઓબીસી સિલેક્ટ કરશો તો પણ નહીં ચાલે. ઓબીસી નો બેનિફિટ તમને ત્યારે જ મળે જ્યારે તમારી જોડે એનસીએલ નું સર્ટિફિકેટ પણ હોય. અને એનસીએલ નું સર્ટિફિકેટ કમ્પલસરી તમારે ગુજરાતીમાં જ જોઈશે. ઓકે? તો આ કેટેગરીની વાત કરી દીધી. ખાસ એટલે ખાસ તમારે સમજી લેવી.
ફિઝિકલી હેન્ડીકેપ હોય તો યસ અથવા નો તમે સિલેક્ટ કરી શકો છો. એક્સ ઇન સર્વિસમેન, તમારા ફાધર મિલિટરીમાં હોય, આર્મીમાં હોય તો યસ અને નો એના ઉપર કરી શકો છો. એનો અમુક બેનિફિટ જે હોય એ તમને એડમિશન ટાઈમે મળતો હોય છે. ટ્યુશન ફી વેવર, TFW. ટ્યુશન ફી વેવર શું છે? જ્યારે તમે કોઈ પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લેવા જાઓ છો, ગવર્મેન્ટ કોલેજની અંદર જાઓ છો, ત્યારે અ, માની લો કે નિરમા એન્જિનિયરિંગ છે. હવે નિરમા એન્જિનિયરિંગની અંદર કમ્પ્યુટર સાયન્સ બી છે અને નિરમા એન્જિનિયરિંગની અંદર કમ્પ્યુટર સાયન્સ TFWS. ઓબ્વિયસલી તમે પહેલી પ્રાયોરિટી TFWS ને આપો. કારણ કે જો તમને TFWS વાળી સીટ મળી, તમારે નિરમા કોલેજની ફીસ ભરવાની છે. તમારે ₹0 ફીસ ભરવાની થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. કદાચ પછી તમે કોલેજમાં જાઓ 5,000 10,000 કંઈક ડેવલપમેન્ટ ફીસ કે અલગ ફીસ હોય તો એ આપણે પે કરવાની હોય. બાકી જે કોલેજની ટ્યુશન ફી હોય એ તમારા માટે વેવ ઓફ થઈ જશે, એટલે કે ઝીરો થઈ જશે. બરાબર? પણ ટ્યુશન ફી વેવરમાં જો તમે યસ કરો છો, ચાહે કોઈ પણ કેટેગરીનો સ્ટુડન્ટ હોય, કોઈ પણ કેટેગરીનો સ્ટુડન્ટ હોય, છે. જનરલ હોય, જનરલ ઈડબ્લ્યુએસ હોય, શેડ્યુલ કાસ્ટ હોય, શેડ્યુલ ટ્રાઇબ હોય, સોશિયલ એન્ડ એજ્યુકેશન એટલે ઓબીસી કાસ્ટ વાળા હોય, કોઈ પણ સ્ટુડન્ટ અગર અહીંયા TFWSમાં યસ કરી છે અને કોઈ પણ કાસ્ટનો સ્ટુડન્ટ અહીંયા યસ કરી શકે છે. બસ એક જ કન્ડિશન કે એની પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને ઇન્કમ સર્ટિફિકેટ જે છે એ તમારું 8 લાખથી ઓછું હોવું જોઈએ. બીજી એક વસ્તુ, સર્ટિફિકેટ જે પણ તમે કઢાવો એમાં ખાસ જોવાનું કે સર્ટિફિકેટની અંદર રાઉન્ડ સીલ હોવો જોઈએ. આપણે નથી કહેતા સિક્કો મારવાનો હોય સિક્કો, બરાબર? તો રેક્ટેંગલ ફોર્મમાં નહીં, રાઉન્ડ સીલ કમ્પલસરી હોવું જોઈએ. જે તે પણ અધિકારી છે એનું રાઉન્ડ સીલ કમ્પલસરી જરૂરી છે. જો તમે એસસી અથવા એસટી અહીંયા સિલેક્ટ કરશો, માની લો કે તમે સિલેક્ટ કરી એસસી, બરાબર? તો એક વસ્તુ તમને અહીંયા જો ફેમિલી ઇન્કમ પણ પૂછશે અને તમારું ફ્રી શિપ કાર્ડ યસ અને નો પણ પૂછશે, બરાબર? અત્યારે પાછું આપણે હતું નહીં અને ઓબીસીમાં થઈ જઈએ છે. જો તમારી ફ્રી શિપ, તમારી જોડે ફ્રી શિપ કાર્ડ હોય તો તમે યસ કરો, નથી તો નો કરવાની જરૂર નથી. ફ્રી શિપ કાર્ડની જગ્યાએ તમે ઇન્કમ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકશો. આ પણ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી. અને ફ્રી શિપ કાર્ડનો પણ બેનિફિટ એ જ છે કે તમને આગળ જઈ અને કોલેજની ફીસ જે છે એ તમારી પૂરેપૂરી માફ થઈ શકે છે. એના માટે તમારે એક પોર્ટલ ઉપર એપ્લાય કરવાનું હોય છે. એ તમારું કોલેજનું એડમિશન થઈ ગયા પછી એની પ્રોસેસ હોય છે. અને અત્યારથી તમે ફ્રી શિપ કાર્ડ યસ કરી દેશો તો અત્યારથી જ તમારે કોલેજની ફીસ ભરવાની છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર? ફેમિલીની ઇન્કમ 0.1 થી 2.5, 2.51 થી 8 જે પણ તમારે લાગતી હોય એ તમારે રહેશે. પછી બીજું બેટા, વ્યૂ અને એડિટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. ધ્યાનથી સમજવા જેવું. ડિપ્લોમા તમારું અત્યારે 6th સેમ જે છે એનું રિઝલ્ટ જો નથી આવ્યું તો અપિયરિંગ કરશો. જો રિઝલ્ટ આવી ગયું છે અને પાસ થઈ ગયા છો તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખી લેવું. ઘણી બધી પ્રાઇવેટ કોલેજ હોય એમાં ડિપ્લોમાની 6 સેમેસ્ટરની એક્ઝામ લેવાઈ પણ ગઈ હશે અને કદાચ રિઝલ્ટ આવી પણ ગયું હશે. જો ના આવ્યું હોય તમારે અપિયરિંગ જ કરવાનું. પાસિંગ મંથ, જે મંથમાં તમારું રિઝલ્ટ આવ્યું એ મંથ તમે લખી શકો છો. પાસિંગ યર 2026 જ રહેશે. એનરોલમેન્ટ નંબર તમારો છે, બોર્ડ છે, જે પણ લાગતું હોય, બોર્ડ અથવા યુનિવર્સિટી જે પણ લાગતું હોય, બ્રાન્ચ તમારી લઈ લો, ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ ગુજરાત લઈ લો, બરાબર? ડિસ્ટ્રિક્ટ લઈ લો, ઇન્સ્ટિટ્યૂટ નેમ જે પણ હોય એ લઈ લો, બરાબર? પછી કોન્ટેક્ટ ડિટેલ્સ, બરાબર? તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરતું જવાનું. તમારું એડ્રેસ વગેરે છે પરમેનન્ટ એઝ વેલ એઝ અત્યારે કરસ્પોન્ડિંગ એડ્રેસ બંને છે. બંને જો સેમ હોય તો સેમ એઝ કરસ્પોન્ડિંગ એડ્રેસ ઉપર ટિક કરીને આગળ વધી નીકળી જવાનું. બરાબર છે? પછી વ્યૂ, એડિટ, અપલોડ ડોક્યુમેન્ટ. આની અંદર ખાસ ધ્યાન રાખો. જો બેટા, તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. ઓલરેડી અપલોડેડ છે તો કોઈ વાંધો નથી. એકવાર ખાલી ચેક કરી લેવાની, ક્લિક હિયર ફોર વ્યૂ કરીને કે ઓકે છે ને, બરાબર? ફોટોગ્રાફ આ તમે ડીડી સેટના રજીસ્ટ્રેશન વખતે કરેલું જ હશે એટલે બાય ડિફોલ્ટ અહીંયા લઈ લીધેલું. એટલે એટલી બધી વાર નહીં લાગે, મારે સમજાવવામાં વાર લાગે. ફોટોગ્રાફ તમારો ઓલરેડી અપલોડેડ છે. તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ પણ અપલોડેડ છે, બરાબર? જો ના અપલોડ, જો નોટ અપલોડેડ તો અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. હવે ડિપ્લોમાની લેટેસ્ટ માર્કશીટ 6 સેમેસ્ટરની આવી ગઈ હોય તો 6 સેમેસ્ટરની અપલોડ કરો. ફિઝિકલ માર્કશીટ 6 સેમેસ્ટરની નથી તો ઓનલાઈન તમારી પાસે કોઈ રિઝલ્ટ પડેલું હોય તો એનો સ્ક્રીનશોટ લઈને પણ તમે અપલોડ કરી શકો છો. બસ એમાં પૂરેપૂરી ડિટેલ તમારી દેખાયેલી હોવી જોઈએ. તમારો એક્ઝામ નંબર, એક્ઝામ સેન્ટર, જે પણ અંદર મેઇન જરૂરી ડિટેલ હોય એ આની અંદર દેખાવી જરૂરી છે બેટા. બરાબર? 6 સેમેસ્ટરનું રિઝલ્ટ નથી તો 5th સેમેસ્ટરનું પણ નાખી શકો છો. બરાબર? ફિઝિકલ જે માર્કશીટ હોય એને સ્કેન કરી લો અને અપલોડ કરી દો.
અધરવાઇઝ તમે 4th સેમેસ્ટર હો, બરાબર? તો જે તમારી જોડે લેટેસ્ટ હોય એ તમે અપલોડ કરી શકો છો. તમારે હટાવી હોય અને 6th સેમેસ્ટરની આવી ગઈ હોય, માની લો કોઈ 5 ની એડ કરેલી છે અને એને હટાવી છે, તો રિમૂવ એન્ડ રીઅપલોડ કરીને પણ કરી શકો છો. બરાબર? પછી ઇન્કમ સર્ટિફિકેટ ઇશ્યુડ આફ્ટર, જો અહીંયા લખેલું છે 1/4/2024, 1 એપ્રિલ 2024 પછીનું ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા ચાલશે. બરાબર? ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ એ તમારું જે પણ હોય તમારી જોડે, જન્મ તારીખ, જન્મનું પ્રમાણપત્ર, એ પણ તમારે નાખી દેવાનું રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ આ ભાઈએ અપલોડ નથી કરેલું એટલે એને અપલોડ કરવાનું. પીડીએફ ની જે સાઇઝ છે એ 10 થી 200. હવે તમે ફોનથી સ્કેન કરશો તો પીડીએફ ની સાઇઝ ઓબ્વિયસલી થોડી વધારે હોય તો તમે ગૂગલમાં લાખજો પીડીએફ સાઇઝ રિડ્યુસર, એટલે તમારી પીડીએફ જે છે ત્યાંથી ઓછી સાઇઝની થઈ જશે. અને દરેક પીડીએફ તમે અપલોડ કરો, ખાસ ચેક કરવાનું કે એમાં વિઝિબિલિટી છે કે નહીં. આપણે અંદર કોઈ પીડીએફ આપણે ઓપન કરીએ તો તમારું નામ, અંદર ડેટા બધું વંચાય છે કે નથી વંચાતું, એ ખાસ તમારે એકવાર જોઈ લેવાનું. એનસીએલ સર્ટિફિકેટ જો ખાસ, એનસીએલ સર્ટિફિકેટ ઇન ગુજરાતી ઇશ્યુડ આફ્ટર 1 એપ્રિલ 2024, ગુજરાતીમાં કમ્પલસરી તમારે છે. બરાબર? આ ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. બરાબર? પછી પ્રિવ્યુ અને ફાઇનલ સબમિટ, એટલે જેટલી પણ ડિટેલ તમે નાખી છે એ તમારે એકવાર વ્યવસ્થિત રીતે ચેક કરી લેવાની કે મારી ક્યાંય મિસ્ટેક નથી ને. બરાબર? મારી કઈ મિસ્ટેક નથી. બરાબર? એ ખાસ ચેક કરી અને પછી જ ફાઇનલ સબમિટ આપવાનું. ફાઇનલ સબમિટ આપ્યા પછી તમારે રજીસ્ટ્રેશન જે ફીસ છે ₹350 પેમેન્ટ કરવાની રહેશે. એટલે ફાઇનલી તમારું ડીડી સેટ, સોરી, ડિપ્લોમા ટુ ડિગ્રી એસીપીસી રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી જે પ્રોફાઇલ છે એ તમે આખી ડાઉનલોડ કરી શકશો અને ડાઉનલોડ કર્યા પછી બરાબર એમાં તમે ફરી પાછું એક ચેક કરી લો કે કંઈ તો નથી થઈ જતી ને. એટલે સૌથી પહેલી હવે વસ્તુ તમારે શું કરાય, સીધું રજીસ્ટ્રેશન ચાલુ ન કરાય. રજીસ્ટ્રેશન ચાલુ ન કરાય. સૌથી પહેલા ડોક્યુમેન્ટ ભેગા કરો. પાસપોર્ટ સાઇઝ ફોટો ઓલરેડી અંદર અપલોડેડ છે, કોઈ ચિંતા નથી. સાઇન અંદર ઓલરેડી અપલોડેડ છે તો કોઈ ચિંતા નથી. નથી તો બ્લેન્ક પેજ ઉપર સાઇન કરો અને એનો ફોટો લો. અને આ બધી વસ્તુ જે છે એને જે તે રિક્વાયરમેન્ટ છે, માનો કે ફોટો જેપીજી ફોર્મેટમાં છે, સાઇન જેપીજી ફોર્મેટમાં છે, તો એ ફોર્મેટમાં સેટ કરો અને એમના ક્રાઇટેરિયામાં સેટ કરો. 10 to 100 કેબી કે 10 to 200 કેબી એ ક્રાઇટેરિયામાં સેટ કરી બધું મેલમાં નાખો. વોટ્સએપમાં બી નહીં, ક્યાં? મેલમાં. બરાબર? વેલિડ ફોટો આઈડી અથવા તમારું આધાર કાર્ડ બી ચાલશે. આ બંનેમાંથી જે પણ તમારી જોડે હોય એ. કેટેગરી સર્ટિફિકેટ મેં પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપી દીધી. ઇન્કમ સર્ટિફિકેટની ઇન્ફોર્મેશન આપી દીધી. લેટેસ્ટ ડિપ્લોમા માર્કશીટની. તો પહેલા આ તમારી જોડે બધું ભેગું હોવું જોઈએ. પછી જ તમારે ત્યાં સુધી રજીસ્ટ્રેશન હું નહીં. સેકન્ડ થિંગ, જો તમારી જોડે લેપટોપ હોય તો લેપટોપમાં જ કરો ને પ્રોપર નેટવર્ક હોય ત્યારે કરો. બરાબર? ફોનમાં રજીસ્ટ્રેશન મહેરબાની કરીને કરવું નહીં. લેપટોપ નથી તો સાયબર કાફે વાળા પાસે જાઓ અને બેઠા બેઠા રજીસ્ટ્રેશન કરો. તમને ન ફાવે તો સાયબર કાફે કહો કે ભાઈ મને આ રજીસ્ટ્રેશન કરી આપો. બરાબર? તો આ રીતે તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીનું રજીસ્ટ્રેશન જે છે એસીપીસી માટે કરવાનું રહેશે. 22 જૂન જે છે એ તમારી બેટા લાસ્ટ ડેટ છે. બરાબર? એ એક્સટેન્ડ થાય પણ ખરું અને ન પણ થાય. એટલે સૌથી પહેલું તમારે ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના 1-2 દિવસની અંદર. પછી તમારે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરવાનું. રજીસ્ટ્રેશન પૂરું થાય એટલે એકવાર આખું એને ફાઇનલ સબમિટ આપતા પહેલા વેરીફાઈ કરી લેવાનું. ઈચ એન્ડ એવરી ડિટેલ, નાનામાં નાની વસ્તુ. બરાબર? તમારો સ્પેલિંગ, તમારી એક એક બર્થ ડેટ, તમારું મેલ, બધી જ વસ્તુ તમારે ડિટેલમાં ચેક કરી પછી જ ફાઇનલ હું છે. એવું હોય તો તમારા મોટા ભાઈ બહેન હોય એમને પણ એકવાર કરવા બેસાડો. તમારા ફાધર છે એમને પણ એકવાર ચેક કરવા બેસાડો અને પછી જ ફાઇનલ હું. માન લો ક્યાંક તમે એસીપીસી નું રજીસ્ટ્રેશન કર્યું અને આગળ જતા કોઈક ડોક્યુમેન્ટમાં એરર આવે છે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં તમને ડિસ્ક્રિપન્સીના મેસેજ આવશે કે જ્યારે આવશે ત્યારે એનું પણ આપીશ. એટલે આ જે ચેનલ છે જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ, સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. બરાબર? અને અલગ અલગ કોલેજના કટ ઓફ વગેરે તમારે જોઈતા હોય, બરાબર, તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે, એમાં જોડાઈ જજો. આ જ યુટ્યુબ ચેનલ ઉપર તમને અલગ અલગ કોલેજના આ રહેશે. બરાબર? તો થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.